નમસ્કાર, પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી અને સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ડેટલાઇન ગુજરાતના ફાઉન્ડર અને જર્નલિસ્ટ હિમાંશુ ભાયાણીને. આની પહેલાં પણ આપણે વારંવાર એમની સાથે ચર્ચાઓ કરી ચૂક્યા છીએ અને એટલે જ તમે એમને ખૂબ જોયા પણ છે. થેન્ક યુ સો મચ હિમાંશુભાઈ ફોર જોઈનિંગ અસ. અને મારે તો સૌરાષ્ટ્રના હિસ્સાઓમાં શું થઈ રહ્યું છે થી લઈને દુનિયામાં શું થઈ રહ્યું છે એના વિશે વાત કરવી છે, પણ એ બધું મોરે મોરે આવીએ એના પહેલાં મારે સૌથી પહેલાં અને બહુ ચર્ચાનો વિષય પર જાણવું છે કે ઝેલેન્સ્કી અને ટ્રમ્પે તમને શું લાગે છે કે સૌરાષ્ટ્રના કયા કલાકારોમાંથી પ્રેરણા લઈને એવું નક્કી કર્યું હશે કે હવે મોરા મોરા થઈ જાય? એટલે મોરે ટુ મોરા જ થઈ ગયું છે એકચ્યુઅલી. એટલે મેં લખ્યું હતું ફેસબુક ઉપર કે નમસ્કાર તમારા દર્શકોને તમને કે દુનિયા જે મોએ મોએ કરીને એક સોંગ છે, એટલે એક અમે લખ્યું હતું ફેસબુક ઉપર કે હવે સૌરાષ્ટ્રમાં તો મોએ મોએથી મોરે મોરે પહોંચી ગયું છે અને આ હવે દુનિયામાં પહોંચી ગયું કે મોરેથી મોરા જ ભટકણા સીધા. બટ ઇન્ટરેસ્ટિંગલી જે ઓપ્ટિક્સ બિલ્ટઅપ થયા છે, એટલે અમેરિકન ગવર્મેન્ટનો ઓલવેઝ એક ઓલો હોય છે કે એ ઓપ્ટિક્સ કેવી રીતના બિલ્ડ કરે છે દુનિયા આખીમાં, કે એનું એક પરસેપ્શન કે એના માટેની જે એક ધારણા છે એ કેવી રીતના છે. અને અલાસ્કાથી લઈને ઓકલેન્ડ સુધીના હું ન્યૂઝ ફોલો કરું છું, એટલે આપણે જે વાત કરીએ છીએ, જે હું વાંચું છું, જે હું જોઉં છું, જે પણ કંઈ આપણે મેં તમને ન્યૂઝ લેટર હમણાં દેખાડ્યો કે ડેટલાઇન ગુજરાત ન્યૂઝ લેટર્સ કરે છે આખા વર્લ્ડના 15,000થી વધારે ન્યૂઝ સોર્સિસમાંથી અમે કમ્પાઇલ કરી છે ક્યાં ન્યૂઝ વધારે વંચાય છે, લોકો શું જોઈ રહ્યા છે. હું દર્શકોને કહી દઉં કે ડેટલાઇન ગુજરાત.com પર તમે જશો, ડેટલાઇન ગુજરાત ન્યૂઝ.com, તો તમને દુનિયાભરના સમાચારથી લઈને ગુજરાતમાં મહીસાગરમાં કે પોરબંદરમાં શું થઈ રહ્યું છે ત્યાં સુધીની ખબરો મળશે ને આટલી વિસ્તૃત રીતે અને બહુ જ સરળતાથી કે તમે ક્લિક કરો એટલે તરત એનો સોર્સ ક્યાં છે, ક્યાંથી એ લિંક લેવામાં આવી છે, તમે એના પર પણ આગળ વધી શકો, એટલું સરસ રીતે એને ગોઠવેલું છે. તો જો તમને પણ રસ છે વિશ્વના સમાચારોમાં, તમારે એ પણ જાણવું છે કે દેશમાં શું થઈ રહ્યું છે અને તમારે એ પણ જાણવું છે કે તમારા ગામમાં શું થઈ રહ્યું છે, તો આઈ થિંક ડેટલાઇન ગુજરાત ઇઝ અ ગુડ પ્લેસ. એટલે ન્યૂઝ લેટરમાં અમે આખું બધું આપી દઈએ છીએ. સૌથી મોટી જે વાત છે એ મેડમ એ છે કે એક મિનરલ, રેર અર્થ મિનરલ જે છે યુક્રેનમાં, એના માટેની લડાઈ બહુ મોટી ચાલી રહી છે. રશિયા એના માટે લડી રહ્યું છે, ચાઇના એના માટે લડી રહ્યું છે. ચાઇનાએ રશિયાને જે સપોર્ટ કર્યો છે એના માટે કર્યો છે, કોરિયા જે સપોર્ટ કરે છે એના માટે કરે છે. અને જે ડીલ યુએસ કરવા માંગતું હતું ઝેલેન્સ્કી સાથે, ગેલિયમ માટે, કારણ કે ગેલિયમ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રેર અર્થ મેટલ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ માટે. સંરક્ષણના જે ઇક્વિપમેન્ટ્સ તમે બનાવો કે સાધનો બનાવો એના માટે બહુ મહત્વનું એ રેર અર્થ મેટલ છે. બીજું કે ચીને ઓલમોસ્ટ આખા વર્લ્ડમાં, એટલે ચીનની હિસ્ટ્રી આપણે જોઈએ ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ઝાઓ માડોંગ જે છે, જેના પ્રિન્સિપલ્સ ઉપર ઝી જીપિંગ ચાલી રહ્યા છે, ઝાઓ માડોંગે ઝી જીપિંગના આખા ખાનદાનને ખતમ કરી નાખ્યું હતું. અને છતાંય ઝી જીપિંગ છે એના જ પ્રિન્સિપલ્સ ઉપર ચાલી રહ્યા છે. દુનિયામાં ક્યાં એવું બને કે કોઈ પોલિટિશિયન એક માણસના પણ એમ કહે છે કે હું સર્વાઈવ આને કારણે થયું, અને એટલે ચાઇના આજે ચાઇના છે. અને એ દિવસોમાં જે આખું ટ્રાન્ઝિશન ઝાઓ માડોંગથી થયું, પછી જે કાંઈ એવું ટિયાનમાન સ્ક્વેરની જે આખી ઘટનાઓ બની ચાઇનામાં, ટિયાનમાન સ્ક્વેર એટલે વિદ્યાર્થીઓની ઉપર ટેન્ક ચડાવી દેવામાં આવી હતી. આ બધી ઘટનાઓ પછી ચાઇના જે રીતના બિલ્ટઅપ થયું ને એમાં જે ઝી જીપિંગને આખો જે રોલ ભજ્યો છે ને જે રીતના એ લઈ ગયા છે, એમાં આખી દુનિયામાં 150થી 250 દેશોમાં એ લોકોએ પગ પેસારો કર્યો છે. અને જે આપણે એક વાત કરી હતી કે પહેલાં જ્યારે એજ્યુકેશન આવે ત્યારે એજ્યુકેશનથી ઇનોવેશન આવે, ઇનોવેશનથી પોતે જેટલી શોધો કે જે કાંઈ કર્યું છે એ ટ્રેડ સરપ્લસ એ લોકો આખી દુનિયામાં આપે, ટ્રેડ સરપ્લસ થાય એટલે એની કરન્સી પછી એક્સેપ્ટ થાય ને પછી એની કરન્સી ડોમિનેટિંગ બને. એટલે આજે યુએસ ડોલર છે, કાલ સવારે ચાઇના અને યુએસની લડાઈમાં એવું બને કે યુઆન બની શકે. એટલે એ જે રમત છે એ આ છે કે ડોલરને કેમ ટકાવી રાખો, કારણ કે ડી ડોલરાઇઝેશનની ગેમ બહુ મોટા પાયે ચાલુ થઈ ગઈ હતી. હા, એટલે પણ જો કે એમાં તો ડોનાલ્ડ ટ્રમ્પે બહુ એગ્રેસિવલી એને સ્ટેટમેન્ટ આપ્યું છે. બીજું માઇક્રોન નામની જે કંપની જે ગુજરાતમાં આવી રહી છે, માઇક્રોનની આખી બ્લુ પ્રિન્ટ્સ ચાઇનાવાળા ચોરી ગયા હતા. એટલે જે ચીપનો વોર છે, હજી પણ ચીપ હા પર ચીપ, કંટ્રોલ એટલે કરે છે. ફુજીત્સુ કરીને જે કંપની છે ફુજીમા કે એવી કંપની ઇઝ બેક બાય ધ ચાઇનીઝ ગવર્મેન્ટ, જે આ ચિપ્સ બનાવવાની, એટલે આખું જે ચીપની વોર થઈ છે એના કારણે. અને ઓફ ધ લેટ આખી દુનિયાએ હવે રિયલાઇઝ કરી રહી છે કે રેર અર્થ મેટલ્સ, અને એમાંય જો દુનિયા આખી બેટરી ઓપરેટેડ કે ફોન્સ કે ઇલેક્ટ્રોનિક આ બધા ઉપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે એનર્જી, તો એ તમારે રેર અર્થ મેટલ્સ ઉપર કબજો મેળવવો પડશે. એટલે રેર અર્થ મેટલ્સ આર ધ ન્યૂ ગોલ્ડ. અને એનામાં ઈ કબજાની લડાઈમાં 60% અત્યારે ચીન વર્લ્ડમાં બધે હિસ્સો જમાવીને બેઠું છે. ને આ ગેલિયમ માટેની આખી લડાઈ યુક્રેનમાં છે. અને મને એટલે કાલે જે ઓપ્ટિક્સ બિલ્ટઅપ થયા છે એમાં હજી સમજવું પડશે
ઇન્ટરવ્યૂઝ આપે છે બધાએ બીજું ત્રીજું બધું કરે છે, પણ સમજવું પડશે, કારણ કે કાલના જે ઓપ્ટિક્સ બિલ્ટઅપ થયા છે યુએસએના એવા બિલ્ટઅપ થયા છે કે તમે એણે ઝેલેન્સ્કીને બહુ ક્લિયરલી કીધું કે તું વર્લ્ડ વોર તરફ આખી દુનિયાને લઈ જશે, વર્લ્ડ વોર 3 તરફ. વાસ્તવિકતા એ છે કે ઝેલેન્સ્કીએ જે રીતના આખી વાત કરી, માણસ તમે જુઓ તો તૂટેલો પડ્યો છે, પણ એને એની પ્રજા માટે વાત કરી. એની પ્રજા માટેના એના ઓપ્ટિક્સ એને બહુ સ્ટ્રોંગલી બિલ્ડ કરી દીધા છે. દુનિયા માટે કદાચ વિલન સાબિત થશે, અમેરિકન મીડિયા એને શું કરે છે શું નહીં, લેટેસ્ટ વેઇટ એન્ડ વોચ. પણ વન વર્ડ એટલે એક શબ્દ જે આ બધી વસ્તુમાંથી બહાર નીકળે છે ને એ છે અનસર્ટનિટી. હા, કેમ કે ઓવલ ઓફિસ દુનિયાની સૌથી શક્તિશાળી જગ્યા, ત્યાં બેસીને એક એવા નાના દેશનો રાષ્ટ્રપતિ કે જે 3 વર્ષથી યુદ્ધની પીડામાંથી પસાર થઈ રહ્યો છે, એની પાસે કોઈ જ સપોર્ટ નથી, પૈસા નથી લડવા માટે, એટલા શસ્ત્રો નથી, એટલે નાટો ફોર્सेस સપોર્ટ કરી રહી છે, ઠીક છે, હજી સુધી અને હવે અમેરિકાનો સપોર્ટ નથી એમની અને હમણાં છેલ્લે કેનેડાએ એક આખો ટ્રાન્ચ, એટલે જે એ લોકોએ જે પણ કંઈ યુદ્ધમાં જે કેપ્ટિવેટ કર્યું એનો આખો કંઈક અમુક $1 બિલિયન ટ્રાન્ચ કેનેડા હમણાં રિલીઝે કર્યો છે. એટલે મને એ સમજવું છે કે અમેરિકા બહુ જ બધા દેશોની સાથે આ ટેરિફ વોરમાં જઈ રહ્યું છે. અમેરિકા જ્યારે પોતાના નેશનલિઝમની વાત કરે છે કે અમેરિકાનું શું, તો સામેવાળા દેશ એવું પણ પૂછશે ને કે ભાઈ કેનેડાનું શું, અમારું મેક્સિકોનું શું, કે અમારું ભારતનું શું. એ બહુ જ સ્વાભાવિક પ્રશ્નો છે કે જે ઊભા થાય. એ પ્રકારના બધાનું પોતાનું નેશનલિઝમ છે, તો એ પ્રશ્નો જ્યારે થશે એવા સમયમાં જે ટ્રમ્પની સામેના દેશો છે અથવા યુરોપિયન કન્ટ્રીઝ, ત્યાં પણ અત્યારે કંઈક ટ્રેડ વોર શરૂ થઈ રહ્યું છે, એ લોકો સપોર્ટ કરશે એવું તમને લાગે છે? પ્રાઇમા ફેસી તમને ઝેલેન્સ્કી માટે એમણે જે પણ આ બધું બ્લન્ડર કર્યું છે એ બ્લન્ડર સાબિત થશે શું લાગે છે? એટલે બહુ ફ્રેન્કલી કહું તો કોઈ ચાની ટપરી ઉપર મોરા થઈ ગયા હતા ગઈકાલે ઓવલ ઓફિસમાં. એટલે ઓવલ ઓફિસની વેલ્યુ તમે સમજી લેજો કે આખી દુનિયાએ જોઈ લીધું. અને ટ્રમ્પે એમ કીધું કે આ થવું એટલે જરૂરી હતું કે પાછલી સરકાર આને શું કરવા સપોર્ટ કર્યો. પણ જે નાટોના જે અમુક ઇન પ્રિન્સિપલ જે બધી એગ્રીમેન્ટ છે, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન જે રીતના કામ કરે છે એ પ્રમાણેનું જે થતું હોય એ થતું હતું એમ. એટલે કેમ કે એમના સાર્વભૌમત્વ પર ખતરો હતો, એમની સંપ્રભુતા. અને બીજું નાટો ફોર્સિસ જે રીતના ગઈ, અને ઇવન આઈ મીન પુટિન પાસે લડવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. પુટિન જે રીતના ઘેરાઈ રહ્યો હતો એમાં પુટિન પાસે લડવા સિવાય વિકલ્પ નહોતો. એટલે આખી વોર થઈ છે. એની આખી હિસ્ટ્રી બહુ જુદી રીતે છે કે યુરોપથી માંડીને બધું કેવી રીતના એક વર્ચસ્વવાદની વાત કરી રહ્યું છે. જેમ ચાઇના એનેક્સેશનની પોલિસીથી દુનિયામાં ડેટ આપીને જે રીતના લડે છે, એમ અમેરિકા છે એ ડેટ, વેપન્સ, પછી જે બધું, એટલે એ બધાની પોલિસીસ ઇન્ટરનલ જે કાંઈ હોય. એ મારો એક આમાં પ્રશ્ન એ છે જ્યારે પુટિનની વાત થઈ, એટલે કે શું રશિયા એ મેટલ કે મિનરલ માટે યુદ્ધ કરવા માંગે છે, કે પછી પુટિનની મહત્વાકાંક્ષા કે મને સોવિયત યુનિયન વાળા કન્ટ્રીઝ પાછા જોઈએ છે? એટલે બેય છે, કારણ કે આ બધા કન્ટ્રીઝમાં જો વિશ્વનો આખો ઓઇલ એન્ડ ગેસનો જે જથ્થો છે 86%, એ મોટા ભાગનો ફોર્મર સોવિયત યુનિયન, મિડલ ઈસ્ટ અને સાઉથ અમેરિકા મેઇનલી એમાં છે. ડ્રિલ બેબી ડ્રિલ જે હતું એકચ્યુઅલી ડ્રિલ બેબી ડ્રિલ નથી, બટ ઇટ ઇઝ એકચ્યુઅલી ઓક્યુપાય કરતા ઇટ ઇઝ અમેરિકા એકચ્યુઅલી ડિપેન્ડન્ટ થયું છે બીકોઝ ઓફ ફ્રેકિંગ ટેકનોલોજી. એટલે ફ્રેકિંગને કારણે એ લોકોએ જે ઓલો ગેસ બહાર કાઢ્યો, ફ્રેકિંગ ટેકનોલોજી શું છે? એ બેઝિકલી દરિયામાં જે પરપોટા થાય એમાંથી એક ગેસ ઉત્પન્ન કરવાની આખી શેલ ગેસ જેને કહે છે, SHALE, શેલ ગેસ. એટલે શેલ ગેસનું જે કામ થયું એને કારણે આજે અમેરિકા એટલું ઓઇલ ડિપેન્ડન્ટ પોતાની ઉપર થઈ ગયું છે કે એને કારણે ઓઇલ માર્કેટ ને પ્રોબ્લેમ પડ્યો 2007 પછી. 2007 સુધીમાં તો ઓઇલ વોઝ પીકિંગ હાઈ, પછી સ્લોલું આવ્યું, ધીરે ધીરે નીચે આવ્યું, અને પછી એમાં પરિસ્થિતિ એ થઈ કે $50 નીચે પોસાય એમ નથી પ્રતિ બેરલ. તો શું કરવું? તો ઓપેકના જે રાષ્ટ્રો હતા એને નક્કી કર્યું કે તો પછી પ્રોડક્શન કટ કરો, સપ્લાયની સામે ડિમાન્ડની સામે સપ્લાય ઘટાડી કરો, અને એ રીતના ઓઇલના પ્રાઇસીસ સ્ટેબલ છે. ત્યારે 70ની આસપાસ 80ની આસપાસ રમી રહ્યા છે. પણ પોઈન્ટ એ છે કે અમેરિકા જે રીતના એનર્જીમાં આ રીતના થયું છે, અને જે બધા જે રેર અર્થ મેટલ, હવે શું છે કે હવેની જે લડાઈ છે એ ફોસિલ ફ્યુલથી હટી અને રેર અર્થ મેટલ્સ તરફ ગઈ છે. ફોસિલ ફ્યુલ જ્યારે ઇમ્પોર્ટન્ટ હતું ત્યારે જે કહેવાય છે કે સિક્સ સિસ્ટર્સ એટલે મોટી મોટી 6 ઓઇલ કંપનીઓ છે, શેવરોન છે કે પછી આઈ મીન BP છે કે બ્રિટિશ ગેસ છે કે શેલ કે આ બધી કંપનીઝ બધી જે મિડલ ઈસ્ટમાં ગઈ, ડચ ને બધી આખી દુનિયામાં ગઈ. એ બધી કંપનીઓ આફ્રિકામાં ગઈ, મિડલ ઈસ્ટમાં ગઈ. સોકાલ જે હતું કે સ્ટાન્ડર્ડ ઓઇલ કંપની જે આજે સાઉદી અરમકો છે, એ બધાએ કબજા કર્યા, બધાએ બધું એનું જે કાંઈ મેન્યુપ્યુલેશન કરવાનું હતું કર્યું ને એ લોકોએ ઓઇલની આખી રાજનીતિમાં વર્ચસ્વ ફોસિલ ફ્યુલ ઉપર એ રીતના જમાવ્યું. અને અમેરિકામાં એક ઓઇલ ક્લબ છે. ઓઇલ ક્લબ એ આ લોકોની એક પ્રીમિયમ ક્લબ કહેવાય છે, અને ઇટ ઇઝ કન્સિડર ટુ બી ધ પ્રાઇમેસ્ટ થિંગ્સ. એટલે એની જે મેમ્બરશીપ ને બધું, એમાં બધા આવા જ એક્ઝેક્ટ્સ હોય, બધા જે પ્રાઇવેટ જેટમાં આવે ને એવા બધા બેઝિકલી.
અને શેમ્પેનની કિંમતે ત્યાં આઈ થિંક નોટ લેસ દેન $10,000. દેટ્સ ધ ઇલિટનેસ ઓફ દેટ ક્લબ. અને દે ડિસાઇડ. વોલ સ્ટ્રીટનો ફ્લો એ ડિસાઇડ કરે, ગવર્નન્સનો ફ્લો, કારણ કે એક જમાનામાં બધી લોબીઝ હતી, વોર લોબીઝ કે આ બધી. હવે આ પરિસ્થિતિમાં શું છે કે અત્યારે અનસર્ટનિટી એવડી છે કે ટ્રમ્પે જે કીધું છે કે ટેરિફ વોર, અને ટ્રમ્પે મેઇનલી ટાર્ગેટ કર્યું છે મેક્સિકો ને કેનેડા. યસ. શું કામ? કારણ કે મેક્સિકો ને કેનેડા સસ્તા વ્યાજના દરે ડોલર લઈ સસ્તા મેન પાવરથી પ્રોડ્યુસ કરીને અમેરિકાને માલ વેચે છે. સેમ ઇઝ ધ કેસ વિથ ચાઇના. તમે જ્યારે ડોલર વધારે પ્રિન્ટ કરશો તો ઓબ્વિયસલી સોફ્ટ બેંક છે એ ડોલર્સ લઈને કોઈક ચાઇનીઝ કંપનીને આપશે, ચાઇનીઝ કંપની માલ બનાવશે ને આપશે. ટેરિફ વોરની ઇમ્પેક્ટ બે રીતે જોવામાં આવી રહી છે, પ્રો ટ્રમ્પ અને એન્ટી ટ્રમ્પ. પ્રો ટ્રમ્પ કેવી રીતના, એન્ટી ટ્રમ્પ કેવી. અત્યારે જે નેરેટિવ છે આખો એન્ટી ટ્રમ્પ આવી રહ્યો છે બધી જગ્યાએ, કે ટ્રમ્પ જે આ કરે છે એ ગાંઠ પણ છે કે એ જે ટેરિફ વોર જે કરે છે એમાં પરિસ્થિતિ સર્જાશે કે $1,100નો આઈફોન છે એ $2,400 થઈ જશે જો તમારે અમેરિકામાં મેન્યુફેક્ચર કરવાનો છે તે. તમે ચાઇનાથી લઈને આવો છો તો એ $1,100માં છે, પછી એના કમ્પોનન્ટ્સ બીજું ત્રીજું એ પ્રકારનો સ્કિલ સેટ બધું ડેવલપ કરી રાતોરાત નહીં થાય, એટલે $2,400. $2,400 થશે તો એ પે કોણ કરશે? એ $1,400નો વધારે ભાર કોણ ભોગવશે? તો કે અમેરિકન સિટીઝન. તો અમેરિકન સિટીઝનને $1,400 ક્યાંથી મળશે? તો કે બેંકો આપવા તૈયાર છે. તો શું થાય છે? તો કે લિક્વિડિટીમાં ડોલર્સ વધારે પ્રિન્ટ કરવા પડશે. એટલે ડેટ ડ્રીવન ઇકોનોમી ઓલરેડી છે, પણ ડોલરનું વર્ચસ્વ જાળવવા માટે થઈ અને આ ઈ કરવા માંગે છે. એટલે એમાં એમ કહે છે કે કન્ઝમ્પશન ખતમ કરી નાખશે ટ્રમ્પ. કે અમેરિકામાં લોકો પછી, કારણ કે કારની જે વાત આવે છે, કારમાં એવું છે કે $3,000 લઈને $10,000 સુધી કારના પ્રાઇસીસ અપ જશે જો તમે આ મેક્સિકોના અહીંથી બધેથી આ બધું ઉપાડશો ને. આ ટેરિફ વોર એટલે શું છે કે તમારે ત્યાંથી આવતો મારે ત્યાં જે માલ છે એના ઉપર મેં આટલી ડ્યુટી લગાડી દીધી. એટલે તમારો માલ $100નો છે, એના ઉપર મેં 10% 25% ડ્યુટી લગાડી, એટલે $110 થી $125 થઈ ગયો. એટલે બાકીના $10 થી $25 પાસ થશે અમેરિકન કન્ઝ્યુમરમાં. એટલે કન્ઝ્યુમર કોન્ફિડન્સ કદાચ ડાઉન જાય અથવા તો જે માણસો સ્પેન્ડ કરે છે એ લિમિટ થાય, એટલે ડિમાન્ડ તૂટે. પણ જો ઉદાહરણ તરીકે કન્ઝ્યુમરના માથા પર છે એ ભાર, તો કંપનીઝ અથવા દેશો બાકીના આટલી ચિંતા શું કામ કરી રહ્યા છે? એટલા માટે કે જે તમે આટલા વર્ષોથી જે કારખાના બિલ્ટઅપ કર્યા છે, જે પણ તમે કાંઈ કરી રહ્યા છો, એ તમારી માર્કેટ ઓલી હતી. હવે આ શું કહે છે? આણે પાછું એ દિશામાં એને હી હેઝ ગોન ઇન અ વેરી પ્લાન્ડ મેનર કે જો હું ટેરિફ નાખીશ ને કારખાનાઓ અહીંયા આવશે તો એ ઓબ્વિયસલી એનો સ્કિલ માણસ અહીં લઈ આવશે. તો કે તો $44 કરોડ આપો. એટલે તમારે આજે આઈટી એટલે સુંદર પિચાઈ થઈ ગયો. બીજો સુંદર પિચાઈ ઊભો કરવો હોય તમારે તો 44 કરોડ ભારતની જે કંપની એ ભારતીય માણસને લઈ જાય એના ઉપર 44 કરોડ તો પહેલા એને નાખી દેવાના. હવે બીજી આર્ગ્યુમેન્ટ ઈ છે, એટલે એક આર્ગ્યુમેન્ટ આ છે કે ટ્રમ્પનું આ જે છે એના જે એડિટોરિયલ્સ તમે વર્લ્ડ વાઇડ બધે વાંચો તો એ કહે છે કે ભાઈ આ અમેરિકન ઇકોનોમી ખતમ કરી નાખશે, આ બધું ખતમ કરી નાખશે. જે પ્રો આર્ગ્યુમેન્ટ્સ છે ટ્રમ્પના એ નથી આવતા, પણ હું જે સ્ટડી કરું છું એઝ અ બિઝનેસ જર્નલિસ્ટ, આ બધું વાંચીને હું આ માનવું જરૂરી નથી, લેટ મી ગીવ ધીસ કેરિયર, પણ હું જે સમજુ છું કે હું જે જોઉં છું એ છે કે એક બેઝિક કન્ઝમ્પશન પેટર્ન છે ને એ નહીં રહેવાની છે. અચ્છા, કે ખરીદશે જ લોકો. આજે તમે માની લ્યો કે તમે એક કાર ચલાવો છો, હવે સપોઝિંગ એ કાર તમારે 2-3 વર્ષે વેચવાની આવી તો તમે નવી કાર લેશો, રાઈટ? તમે કારમાંથી સ્કૂટર ઉપર નહીં આવો, મે બી તમે તમારું કારનું વર્ઝન અપગ્રેડ નહીં કરો, કદાચ એની કાર લેશો, એનું ઈ મોડલ લેશો, પણ કન્ઝમ્પશન ચાલુ રહેશે એવું કેવું છે? બનશે એવું કે કદાચ તમે અપર એન્ડમાં ના જાઓ, બેઝ એન્ડમાં લેશો, પણ એ તમે લેશો. અને એને કારણે ડોલર છે એની ડિમાન્ડ રહેશે, લિક્વિડિટી એમને પમ્પ્ડ રહેશે, ડોલર પ્રિન્ટ થતો રહેશે. અને એટલે આ એક પ્રકારનો આમ તમે જોવા જાઓ ને તો આ ગ્લોબલ જીએસટી છે. કારણ કે જ્યારે હું ઈ ટેક્સ નાખીશ કોઈ પણ માથે તો અલ્ટિમેટલી પાસ ઓન કન્ઝ્યુમર હતા. અને આમાં બધા વિન વિન સિચ્યુએશનમાં કોઈ શું કામ તમે મને સમજાવો કે કોઈ માણસ એમ કહે છે કે હું આજે આ ટેક્સ નાખીશ, દુનિયાના કેટલા નેતો એનો અપોઝ કર્યો? એક્ઝેક્ટલી, કેમ કે તો ભગવાન અમેરિકન છે. તમે ક્યાંય જોયું કે કોવિડ ને કોરોના ટાઈમ્સમાં જે રીતની વાતો આવતી હતી, બધા ઓલા ઝૂમ કોલ્સ ને બધું થતું હતું, ના થઈ શકે. દુનિયાભરના કોમર્સ મિનિસ્ટર, દુનિયાભરના ફાઇનાન્સ બેન્કર્સ, દુનિયાભરના સેન્ટ્રલ બેન્કર્સ એક મંચ ઉપર આવીને ન કહી શકે કે આ શું ગાંઠ પણ આદરું છે, પણ વાય દે આર નોટ ટોકિંગ?
કેમ કે ભોગવવાનું અમેરિકન સિટીઝન્સ છે. અમેરિકન સિટીઝન્સ ને આપણા સિટીઝન્સ જે કોઈ કન્ટ્રીના સિટીઝન્સ હશે. હા, એટલે આપણે તો જો કે એટલે આપણે હાર્લી મોંઘી ખરીદીએ જ છીએ. હા, એટલે કન્ટ્રી સિટીઝન્સ જે છે અને સી અલ્ટિમેટલી શું થાય, ડોલર વધારે પ્રિન્ટ થાય છે તો રૂપિયો ઘસાશે. બરાબર છે, રૂપિયો ઘસાશે. રૂપિયો જે રીતના છે તમે વધારે લઈને કરશો. એક લાઈફસ્ટાઈલ છે ને તમારી. હું તમને આ એક્ઝામ્પલ મેં શું કરવા આપ્યું કે તમે કાર ચલાવો છો, સ્કૂટર ઉપર નહીં આવો. મારો છેલ્લો પ્રશ્ન આના પર છે કે ભારત અત્યારે ગ્લોબલી શું એટલી પાવરફુલ પોઝિશન પર છે? આર્થિક દ્રષ્ટિકોણથી થોડી ઘણી નબળાઈ છે, થોડી ઘણી નહીં, આમ તો ખાસી નબળાઈ છે, પણ છતાંય આપણે શું એ આપણી પોઝિશન જાળવી રાખેલી આપણી છે? મોટામાં મોટી તાકાત છે ને આપણું પોતાનું ઇન્ટરનલ કન્ઝમ્પશન છે, જે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા માટે કરવા જઈ રહ્યા છે. હા, ઇન્ટરનલ કન્ઝમ્પશન ઉપર અમેરિકન ઇકોનોમી સર્વાઈવ કરાવવા માંગે છે. ઇન્ટરનલી જોબ્સ ક્રિએટ થશે. સી થયું છે શું, 2008 પછી અમેરિકામાં તમને ફ્રી મની મળતો હતો. પ્રાઇવેટ જેટ્સમાં લોકો આવ્યા, લેમન બ્રધર્સમાં આખી ઇકોનોમી ખતમ કરી નાખી. પછી પ્રાઇવેટ જેટ્સમાં એ લોકો ઓલા બેલ આઉટ પેકેજીસ લેવા આવ્યા હતા, રાઈટ? એટલે જે સીઈઓ હતો કે જે કોઈ હતો એને તો વાંધો ન આવ્યો. હા, જોબલેસ કોણ થયું? જે માણસો, જે કંપનીઝને લોન મળવાની હતી બેંક્સમાંથી કી ના મળી. એટલે અમેરિકન સરકારે એવું નક્કી કર્યું, અમેરિકન ફેડે એવું નક્કી કર્યું, વધારે ડોલર પ્રિન્ટ કરો, વધારે પૈસા આપો, જેથી કરીને લાખો કારખાનાઓ નાખે, જોબ્સ ક્રિએટ કરે. એ પૈસાથી એ લોકોએ શું કર્યું? એ પૈસાથી એ લોકોએ પોતાના સ્ટોક બાય કરવાના ચાલુ કર્યા. એટલે સ્ટોક માર્કેટમાં ભાવ વધ્યો. સ્ટોક માર્કેટમાં ભાવ વધ્યો એટલે આમ નાગરિક જુગાર રમતો થઈ ગયો. એને નોકરી નહોતી એની પાસે, એને ઓલરેડી પોતાના મોર્ટગેજ ડેટ, એના ઉપર એના ક્રેડિટ કાર્ડના ડેટ હતા અને એ બહુ મોટા હતા. અને એ પરિસ્થિતિમાં જ્યારે એની પાસે કોઈ વિકલ્પ નહોતો તો દે વેન્ટ ઇન્ટુ સ્ટોક માર્કેટ. પછી એમાંથી ક્રિપ્ટો એસેટ્સ થયા. હા, એટલે બધાને એવું થયું કે અમે વોરન બફેટ બરોબર. હવે આજે ક્રિપ્ટોની હાલત શું છે? એટલે ટ્રમ્પ ઇઝ ટ્રાઇંગ બેક કે ભાઈ હું આખું આ રીતના લઈ જાઉં. સાચું છે ખોટું છે એ અત્યારે કેવું બહુ અઘરું છે અને બહુ વહેલું પણ છે. બહુ વહેલું કરતા. એટલે મેં તમને જે પહેલા મેં એક શબ્દ કીધો ને, અનસર્ટનિટી. હવે ઇન્ડિયામાં આપણી મોટામાં મોટી તાકાત આપણી પોતાની ઇન્ટરનલ કન્ઝમ્પશન છે. આપણે ઘણી વખત આ ચર્ચાઓ થઈ, આપણા મેરેજીસ, આપણા રિલિજિયસ ફંક્શન્સ, બીજું ત્રીજું, એમાં જે પૈસો ફરતો રહે છે, ફરતો રહે. હવે એ પરિસ્થિતિ શું થઈ છે અત્યારે કે હવે આ જે અનસર્ટનિટી છે, સ્ટોક માર્કેટ જે રીતના તૂટેલું છે, જે રીતના એફઆઈઆઈ નીકળતા જાય છે માર્કેટમાંથી, કારણ કે એ લોકો કમોડિટીઝમાં રમશે, બીજા ત્રીજામાં રમશે, તો એ સિચ્યુએશનમાં તમારી પાસે કોઈ બુલેટ પ્રૂફ પ્લાન છે અત્યારે એ જોવું પડશે. બીજું, જોબ્સ આપણે ક્રિએટ નથી કરી. એટલે આપણે વી કેન બી હેપી વિથ વન થિંગ કે ભાઈ મહાકુંભ જેવા ફેસ્ટિવલમાં 65 કરોડ લોકો ગયા. એક જે ચાની જે બ્રાન્ડ હતી એણે 1 લાખ કપ ચા વેચાની, હવે આઈપીઓ લઈને આવી રહી છે, ચાય પોઈન્ટ ઓર સમથિંગ, રાઈટ? તો ધીસ ઇઝ ધ કન્ઝમ્પશન સ્ટોરી. બટ વિલ ધીસ કન્ઝમ્પશન સ્ટોરી, એટલે આ કન્ઝમ્પશન સ્ટોરી તમારે ચાલુ રાખવા માટે બેઝિક પગારની નોકરીઓ આપવી પડશે. તો આ કન્ઝમ્પશન સ્ટોરી. આ 70 વર્ષમાં શું થયું છે? 70 વર્ષમાં માલેતુજાર લોકો નહોતા એટલા બધા. જે મિલિયનર્સ જે બન્યા એ છેલ્લા 10-15 વર્ષની અંદર બન્યા, રાઈટ? પણ સામો મિડલ ક્લાસ ખતમ થયો છે, કારણ કે એની કન્ઝમ્પશન સ્ટોરી ખતમ થઈ રહી છે. બીજું, હું એ જોઉં છું કે કન્ઝમ્પશન છે ને એ શિફ્ટ થયું છે. લાઈક તમે એક જમાનામાં ક્યાંય પણ જાઓ, આજથી મોલનો જમાનો નહોતો કે મોલનો જમાનો હતો ત્યારે, તો તમારે સપોઝિંગ કોફી બાય કરવી, તમે નેસ્કેફે જ બાય કરવાના છો કે તમે વધીને બ્રૂ બાય કરવાના છો. હવે તમે ઓનલાઈન જાઓ છો. હા, વાત સાચી છે. ઓનલાઈન જ્યારે તમે કોફી સર્ચ કરો છો અને તમે ડિસાઇડ નથી કરતા કે લેવી કે નહીં લેવી, તમે બહાર નીકળી જાઓ છો તો ફેસબુક ઉપર તમને VS મની એન્ડ કંપનીની એડ આવશે, કોન્ટિનેન્ટલની એડ આવશે, બીજી ત્રીજી બ્રાન્ડની એડ આવશે, નેસ્કેફેની આવશે, બધાની એડ આવશે. એટલે મે બી તમારું એ જે પેટર્ન છે એ શિફ્ટ થઈ છે. એટલે નેસ્લે એમ કહે છે કે કન્ઝમ્પશન ડાઉન થઈ રહ્યું છે. કન્ઝમ્પશન જ્યારે ડાઉન થાય તો ઓબ્વિયસલી એ કંપનીનું અર્નિંગ પર શેર છે, જો શેર માર્કેટમાં લિસ્ટેડ કંપની છે, એ ઘટવાનું છે, એનું પ્રોફિટ ઘટશે, એનો માર્કેટ શેર ઘટશે. એ માર્કેટ શેર શિફ્ટ થયો છે. આમાં મારો એક પ્રશ્ન એ છે, આજે એટલે આઈ એમ જસ્ટ કમ્પ્લીટિંગ. તો પોઈન્ટ શું થશે કે જે તમે સ્ટોક માર્કેટની એક ઇન્કમ ઉપર માની લો કે એક વર્ગ સર્વાઈવ કરતો, એને પ્રોબ્લેમ પડશે. એનું એ લોકો જે ખર્ચો કરવાનો છે એ નહીં કરી શકે. અને આપણે ત્યાં જે બોટમ ઓફ ધ પિરામિડ છે એને તો સરકાર ચાલો અનાજ આપી દેશે. બીજું સૌથી મોટી ચેલેન્જ મિડલ ક્લાસ પાસે છે. આ તમે જેટલું કમાશો, તમે બેર મિનિમમમાં જે માની લો કે તમે ₹1,00,000-1.25 લાખ ઓફિસનું રેન્ટ ભરો છો કે બીજું ત્રીજું ભરો, તો ઇટ મીન્સ તમે ₹15 લાખ તો વર્ષના એ ભરો છો. બાકીના તમારા એક્સપેન્ડિચર્સ તમે કાઢો છો. લેટ અસ અન્ડરસ્ટેન્ડ, બરોબર? લાઈક યુ ડુ ધ સ્ટુડિયો, આ તે બધું થઈને બીજા એક્સપેન્ડિચર ઓટોમેટિકલી ફોલ ઇન ટુ GST. એક્ઝેક્ટલી.
જે કદાચ એક ઇન્ડિવિજ્યુઅલ માણસ કરતો હશે તો મે બી હી વિલ સ્ટોપ એટ 18 lakhs or 19 lakhs. He may not go ahead on that. અને એમાં એને 50% તો બાદ જ મળે જ સીધું એઝ અ પ્રોફેશનલ. 50% જે ટેક્સ ઓલામાં લઈ જાય છે. સો આ બધી નિટીગ્રિટીઝ તમારે સમજવી પડશે. અને જે ઇન્ડિયા સ્ટોરી છે ને, જે ભારતની જે આખી ગ્રોથ સ્ટોરી છે ને, એ મિડલ ક્લાસ ગ્રોથ સ્ટોરી છે. આજે જે આ સુંદર પિછાઈઓ છે કે જે પણ બધા બન્યા છે ને, ઇન્દિરા નૂઈ કે બધા, એ બધા મિડલ ક્લાસમાંથી આવ્યા. અને ખાસ કરીને ટાઉનશીપ મોડલ્સ કે બધા કંપનીઝના ટાઉનશીપ. આજે 21st સેન્ચુરી કોર્પોરેશન્સ કરીને બુક છે, એમાં બહુ ક્લિયરલી લખ્યું છે કે કંપનીઝના વેલ્યુએશન છે પણ કંપનીઝ પાસે એસેટ નથી. ઇટ ઇઝ ઓલ ઇન ક્લાઉડ. વાત સાચી છે. અને ટેકનોલોજી એવા એક ડિસ્રપ્શન તરીકે ઊભી થશે કે ટેકનોલોજી ક્યારે શું ડિસ્ટ્રોય કરી નાખશે, તો એ વેલ્યુએશન. લાઈક ફોન પે ઇઝ અ ક્લાસિક એક્ઝામ્પલ ને, ભારત પે, ફોન પે, આ બધું તમે જુઓ. યુ નેવર નો. બરાબર. બીજું શું થયું છે કે ઇનોવેશનને કારણે જે આ બધા, આઈ ફોલો શાર્ક ટેન્ક વેરી ક્લોઝલી. શાર્ક ટેન્કમાં હમણાં એક પ્રોડક્ટ જોતો હતો, લેમ્પ કરીને કંઈક છે, મ્યુઝિક લેમ્પ ઓર સમથિંગ. એ હેડફોન્સ જ બનાવે છે. અને હેડફોન્સ એનું એવું છે કે ભાઈ ઇટ્સ અ ઇમર્સિવ એક્સપિરિયન્સ, કે તમારા સ્કિનને, બોનને ફીલ થાય મ્યુઝિક. હવે ઈ રેન્જમાં આખા વર્લ્ડમાં બીજી બે જ પ્રોડક્ટ છે, સ્કલ કેન્ડીને એક. અને ઈ રેન્જ છે એ 20,000ની, આની 17,000ની છે. સો જે બોટવાળો છે, બોટવાળાએ કીધું કે ભાઈ આ એની જે રેન્જ છે 2,000 થી 3,000ની છે, ધીસ ઇઝ પ્રીમિયમ. એટલે બોટવાળાએ એને એ રીતનું ઓફરે કર્યું. બટ અધર જે લેન્સ કાર્ટવાળો છે એણે કીધું કે આ તો હું ગ્લાસીસમાં લઈ જઈ શકું. સો ઈ વેન્ટ એન્ડ ઈ ક્લિક ધ ડીલ. સો આ બધું જે થઈ રહ્યું છે ને, એ જે કન્ઝ્યુમર પ્રોડક્ટ છે ને, એનું પ્રીમિયરાઇઝેશન થઈ રહ્યું છે. એટલે તમે જે ગ્રોથ સ્ટોરી જુઓ છો, કે તમે જે કહો છો કે 6.5-7%, એ આ 17,000-18,000 વાળા જે લે છે, થાર જે છોડાવે છે, આ બધું છે. બેઝિક કન્ઝમ્પશન ક્યાંક શિફ્ટ થઈ ગયું છે. અને આ પરિસ્થિતિમાં એટલે ઇન્ડિયા પહેલા ઇન્ડિયાની સૌથી મોટી ચેલેન્જ, ભારતની જે મોટામાં મોટી ચેલેન્જ છે, એ કરન્સી જે છે આપણી, એ 85 થી 87 ગણી નીચે છે. એટલે આપણે જો ગ્લોબલ બેન્ચમાર્કમાં ક્યાંય કમ્પીટ કરવું હોય તો પહેલાં તો આપણી કરન્સીની વેલ્યુએશન ઉપર લઈ જવી. કરન્સીની વેલ્યુએશન ઉપર લઈ જવા માટે આપણે એટલું પ્રોડક્શન કરવું પડે. એ પ્રોડક્શનને વર્લ્ડ માર્કેટ્સમાં મૂકવું પડે. આપણો એક્સપોર્ટ શેર કે વર્લ્ડ શેર જે છે એ 18% છે. એટલે એને 18% માની લો સ્કેલ અપ કરવો છે, બીજા 5 વર્ષની અંદર 5% લઈ જાઓ તો 100% ગ્રોથ થઈ. 100% ગ્રોથ માટે તમારે કયા પ્રકારના, એટલે તમે સપોઝિંગ હું માનું કે રાતોરાત સી પોર્ટ્સ એવું કન્સ્ટ્રક્ટ નહીં કરે, તમે એરપોર્ટ્સ બનાવશો. દેટ ઇઝ વોટ ગવર્મેન્ટ ઇઝ ડુઈંગ. તો એરપોર્ટ્સમાં પછી એ જે એર કાર્ગો કોમ્પ્લેક્સમાં એટલો માલ જવો જોઈએ. ચીકી માની લો તમે એક્સપોર્ટ કરો, એટલી ચીકી બનવી જોઈએ. તમે માની લો કે બ્રાસ પાર્ટ્સ ઇમ્પોર્ટ કરવામાં આવે, એક્સપોર્ટ કરવામાં આવે, એટલા બ્રાસ પાર્ટ્સ બનવા જોઈએ, એટલા કારખાના હોવા જોઈએ. અને એમાં સૌથી મોટો જે પ્રોબ્લેમ છે દેટ ઇઝ ધ કરન્સી. કારણ કે અલંગ માની લો કે એક જમાનામાં જેટલા શિપ્સ તોડે છે બહારથી લઈ આવીને, એટલા જ શિપ્સ આ વર્ષે નથી તોડી શકતું, કારણ કે રાઇઝિંગ કરન્સી પ્રાઇસ છે. અને એને કારણે જે ઇમ્પેક્ટ આવે છે, એ સળિયા જે બનાવે છે સિહોરમાં એને આવે છે. એને કારણે જે ઇમ્પેક્ટ આવે છે, કારણ કે ત્યાં પ્રોડક્શન નહીં થાય, એને કારણે જે ઇમ્પેક્ટ આવે છે ટ્રાન્સપોર્ટરને ત્યાં આવે છે. ટ્રાન્સપોર્ટર મે બી કદાચ ધંધો વાઇન્ડ ઓફ કરી દેશે, કારણ કે બેંક એને એટલું ડેટ નહીં આપી શકે. એટલે આ પરિસ્થિતિમાં ડોમેસ્ટિક કન્ઝમ્પશન તમે કેમ ટકાવી રાખો, દેટ ઇઝ ધ બિગેસ્ટ થિંગ. એ ચેલેન્જ છે આપણી સામે. ચેલેન્જ છે, એ તમારે કરવું પડશે. અને બાકી જે ચાલે છે એ પ્રીમિયરાઇઝેશન છે. એટલે આપણે હંમેશા વાત હતી વેલ્યુ અને વોલ્યુમ. ઇટ ઇઝ નોટ અ વોલ્યુમ, ઇટ ઇઝ અ વેલ્યુ. હા, એટલે જે અમે ગુજરાતી ફિલ્મમાં એવું ઉદાહરણ બહુ આપીએ છીએ કે બહુ વર્ષો પહેલા કંઈક દેશ રે જોયા દાદા પરદેશે અમુક કરોડ રૂપિયા કમાઈ, તો કેટલા માણસોએ ફિલ્મ જોઈ, કેમ કે વખતે ટિકિટની પ્રાઇસ 5 રૂપિયા હતી. આજે 500 રૂપિયા. હા, એટલે 500 રૂપિયામાં જ્યારે એ ફિલ્મ 5 કરોડ કમાય તો ઇટ મીન્સ કે કોઈ ખાસ જોઈ નથી રહ્યું, એ પરિસ્થિતિ છે. યસ, ઇન્ડિયામાં મોટામાં મોટી જે ઇમ્પેક્ટ પડવાની છે આની ટેરિફની, મેઇનલી ફાર્મા અને કેમિકલ્સ અમુક સેક્ટર્સમાં છે. હવે એ કેવી રીતના પેનઅપ થાય છે જોવું પડશે. એને કારણે સીધી અસર ક્યાં આવશે? ફાર્મા સ્ટોક્સ ઉપર આવશે. હા, એટલે આઈ થિંક એપ્રિલ ઓનવર્ડ્સ એની જે કાંઈ એની લેટ અસ વેઇટ એન્ડ વોચ. અને જે રેસિપ્રોકલ ટેરિફની વાત આવી, રેસિપ્રોકલ ટેરિફ એ કેવી રીતના, એટલે દેટ્સ વોટ આઈ સેડ ઇન ધ સ્ટાર્ટિંગ, અનસર્ટનિટી. હું તમને કહું છું ને, અલાસ્કાથી લઈ અને અહીં સુધી જો ને, એમાં જે થઈ રહ્યું છે ને આખી દુનિયામાં, કે યુએસ અને રશિયા જે વાતો કરી રહ્યા છે અત્યારે, ઇસ્તાંબુલમાં જેમના છેલ્લે કોન્ફરન્સ, એમાં જે વાત થઈ, એમાં લોકો આર્કટિકમાં ઘૂસી રહ્યા છે. કોણ ઘૂસી રહ્યું છે? યુએસ ઘૂસી રહ્યું છે. ગ્રીનલેન્ડની ઓલરેડી વાત આવી હતી કે ગ્રીનલેન્ડ ઉપર કબજો ખરીદવું છે. શું વાત કરો છો? ગ્રીનલેન્ડને જવાબ સરસ આપો, પણ જો કે તમે અમને કેલિફોર્નિયા આપી દેવું કહ્યું, અમે પૈસા આપીશું. એટલે એનું બેઝિકલી એવું છે, એ રિયલ એસ્ટેટનો માણસ છે. એટલે એને ગાઝામાં એ જ કીધું ને કે આને હું એમ કે મિડલ ઈસ્ટનું રિવેરા બનાવી દઉં. તો પેલેસ્ટિનિયન્સે પિક્ચર શેર કર્યા કે તું શું બનાવીશ ભાઈ, આ હતું જ એમ. પછી છેલ્લે હમણાં એક એઆઈ વિડીયો ગાંડાની જેમ એણે કર્યો, આખો ગોલ્ડન સ્ટેચ્યુ પોતાની ને
એલન મસ્ક ડાન્સ કરે છે ને એને નેતન્યાહુ આમ જલસા કરી રહ્યા છે. પરિસ્થિતિ ઈ છે કે ઈ જે કરવા માંગે છે, હવે ઈ આર્કટિકમાં ઘૂસવા માંગે છે. આર્કટિકમાં ઓલરેડી ચાઇના અને રશિયા લડી રહ્યા છે. અને એક IMF નો બહુ 3 પાર્ટનો બહુ સરસ આર્ટિકલ છે કે IMF ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ ઈ અત્યારે ખતરામાં છે આ 3 રાષ્ટ્રોની લડાઈ વચ્ચે. હા, અને બીજું કે દુનિયા પણ ખતરામાં છે, કેમ કે તમારે પેટાળમાં ઘૂસીને બધું કાઢી લેવું છે, તમારે આર્કટિકમાં જઈને મિસાઇલો છોડી દેવી છે, તો પછી મોટી મોટી કોન્ફરન્સમાં જઈને ગ્લોબલ વોર્મિંગની ચિંતા કરવી છે, તો આ તો પછી વિરોધાભાસ છે. એટલે નેચરની શું વાત કરીશું? એટલે બહુ અસ્પષ્ટતા છે. અનસર્ટનિટી ઇઝ ધ કીવર્ડ. એમાં શું થશે એ ખબર નથી. ઈ એમ કહે છે કે હું વર્લ્ડ વોર થવાની કગાર ઉપર ને વર્લ્ડ વોર થવા નહીં દઉં. કેવી રીતના? એટલે એવું નથી. વર્લ્ડ વોર તો એટલે તમે યુદ્ધ તો ન કરો જો તમે અમારા તાબે છો અથવા શરણે છો કે અમારું માનો છો. બહુ ઇન્ટરેસ્ટિંગ એડિટોરિયલ પીસીસ છે ને. એટલે હું જે રીતના એઝ આઈ સેડ ફ્રોમ અલાસ્કા ટુ ઓકલેન્ડ જે હું બધું ટ્રેક કરું છું, એમાં મેં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી છે. ટ્રમ્પના આવ્યા પછી આઈ મીન તમે જોજો, તમે ડેફિનેટલી આ બધું ઘણું બધું ફોલો કરો છો. ચાઇના ક્યાં છે? ચર્ચામાં ચાઇના ક્યાં સમાચારમાં નથી. જે હું કહું ને ઓપ્ટિક્સ બિલ્ડ કરે છે US. ચાઇના છેલ્લે ડીપ સીક માટે જે એને જે AI ટૂલ બનાવ્યું ને પછી ખબર પડી કે ઓલા અલીબાબાવાળાએ બનાવ્યું, ઓલાએ બનાવ્યું, એ સમયે એના આગલા 2 દિવસ પહેલાં ટ્રમ્પે આખું CIA એમાં લોકો વોલેન્ટરીલી રિઝાઇન કરી દી એવી પ્રપોઝલ આપી હતી. તમારા જાસૂસો, જેને કારણે તમારી જાસૂસી સંસ્થાઓ, જેને કારણે એટલે અમેરિકન પ્રેસિડેન્ટ કે રશિયન પ્રેસિડેન્ટ જે તે જમાનામાં સામસામા વોર નહોતા કરતા. જે વોર હતી, જે લડાઈ હતી, વિચારધારાની હતી. હા, કોલ્ડ વોર જે લેફ્ટિસ્ટ અને કેપિટાલિસ્ટ, કમ્યુનિસ્ટ અને કેપિટાલિસ્ટ, ઈ જે કર્ટન હતું વચ્ચે, ઈ લડાઈ જે ઇન્ટરનેશનલ એજન્સી, સ્પાય એજન્સીસ કરતી હતી. હવે તમે દુનિયામાં તમારી સાથે રહેલા જાસૂસોને નવરા કરશો, હાલત શું થશે? અને દેટ વોઝ અ ક્લાસિક એક્ઝામ્પલ કે ચાઇનામાં ચિપનો બેન છે. લો કેટેગરીની ચિપ્સ ઉપર એ લોકોએ આખું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું સ્ટ્રક્ચર ઊભું કર્યું અને સડનલી આખી દુનિયાને ચોંકાવી દીધી, કારણ કે તમારી પાસે ગ્રાઉન્ડ ઇન્ટેલિજન્સ નહોતું. એક્ઝેક્ટલી. એટલે ડીપસીક આટલા સસ્તામાં તૈયાર કરીને તમને બતાવે છે. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે અમેરિકા ઓપ્ટિક્સ બિલ્ટઅપ કર્યું છે. ચાઇના ઓલ ઓફ અ સડન ટ્રમ્પના આવ્યા પછી ક્યાંય ન્યૂઝમાં ચાઇના નથી, કોરિયા નથી. આપણી પાસે જે ગ્રાફિક કાર્ડ GPU આઈ થિંક એનવિડિયા જે બનાવે છે, આપણી પાસે નથી. આપણે આઈ થિંક પ્રયત્ન કરી રહ્યા છીએ સેમિકન્ડક્ટર માટે. એટલે સેમિકન્ડક્ટરમાં આપણે આપણી રીતે પ્રયત્નો કરી રહ્યા છીએ, પણ સ્કેલ ઓફ ઇકોનોમી બીજું ત્રીજું કેવી રીતના થશે જોવું પડશે. અને એટલે આપણું AI જે આપણી પાસે, એટલે જેમ કે આપણી ઓપરેટિંગ સિસ્ટમ નથી આપણી પાસે કોઈ જેવા સર્વર નથી. માઇક્રોસોફ્ટ કઈ એટલે દુનિયાના, એટલે અને ખાસ તો અમેરિકન કંપનીઝ આપણને ઓપરેટ કરી રહી છે. એટલે અશ્વિની વૈષ્ણવે જ કીધું. અને ઇફ જો તમે રિકોલ કરો, લાસ્ટ આઈ થિંક 2019 કે 2021 તો નહોતું થયું, પણ 2019ના વાઇબ્રન્ટ ગુજરાતમાં મુકેશ અંબાણીએ એ જ વસ્તુ કીધી, ડોમેસ્ટિકેશન ઓફ ડેટા. કે તમારે આ જે ડેટા ફૂટપ્રિન્ટ જે બહાર છે, એટલે એ વન ઓફ ધ લાર્જેસ્ટ ડેટા સેન્ટર્સ જામનગરમાં બનાવે છે. ડોમેસ્ટિકેશન ઓફ ડેટા, કારણ કે આ ડેટા, હવે તમે એમાં વિચાર કરો, એલન મસ્ક જેવો માણસ જે સ્લેજ હેમર લઈને ફરે છે, ઓલું જે કરવત હોય, હવે ઈ જો તમારા કન્ટ્રીમાં આવી અને ઈ તમારું જે આખું સેટેલાઇટ ફોનનું કે આવું બધું લઈ આવે, તો તમારા કલેક્ટરથી માંડી તમારા જે કોઈ ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 4 જે કોઈ વાત કરતા, એ આખો ડેટા ત્યાં અમેરિકન સર્વર્સ ઉપર હોય. એક્ઝેક્ટલી. અને બીજું કે એમાં બીજા દેશોનું સાર્વભૌમત્વ કે સંપ્રભુતા જળવાશે કે કેમ, એનું બહુ શંકાથી જોઈ રહી છું, કેમ કે હાઉ હી રાઇટ્સ ઓન એક્સ એ બતાવે છે કે શું કરે છે. એટલે ધેટ ઇઝ વોટ ઇટ ઇઝ. અનસર્ટનિટી ઇઝ ધ કીવર્ડ. કોઈ દિવસ તમે જોજો અમેરિકન પ્રેસિડેન્ટ કે ઓવલ ઓફિસમાં કોઈ માણસ એના છોકરાને માથે આમ બેસાડી અને પ્રેસ કોન્ફરન્સ એડ્રેસ કરતો, અને પ્રેસિડેન્ટ એડ્રેસ કરે છે એની પહેલાં તો એ કરી દે. અચ્છા, એ મેલ લખે છે કે ભાઈ આજથી બધા એમ કે આવું 5 બુલેટ પોઈન્ટમાં રિપોર્ટ કરવાનું છે. કાશ પટેલે એને કહી દીધું, એટલે મેં ફેસબુક ઉપર લખ્યું હતું કે ભાદરણના મગ ચડ્યા અલ્ટિમેટલી, અને એમ ગુજરાતી ભાઈડાએ કહી દીધું ભાદરના મગ ફેમસ છે, ઇઝ ફ્રોમ ભાદરણ, એનું કનેક્ટ ભાદરણનું, ભાદરના મગ અલ્ટિમેટલી ચડ્યા. અને મેં કીધું એને કહી દીધું ગુજરાતી ભાઈડાએ અંગ્રેજી ભાષામાં, મેં કીધું ઓલી ટેકનોગાર્ડ્સને કહી દીધું જય શ્રી કૃષ્ણ, એમ કે ભાઈ અહીંયા પૂરું હવે. ના ના, એ સરસ થતું. પણ આ જે બધું થઈ રહ્યું છે ને, એમાં એક જ વર્ડ છે, અનસર્ટનિટી. બહુ અત્યારે સ્કેલ કરવું બહુ અઘરું છે, પણ કઈ દિશામાં બધું જશે એ સમજ. એટલે પોઈન્ટ એ છે અલ્ટિમેટલી, આપણા જેવા લોકો કે જે મિડલ ક્લાસના લોકો, જેને મેસેજ આપવાનો છે, બી કોશિયસ, ખોટા ખર્ચા કરતા નહીં, અને જસ્ટ ગો સ્લો વિથ ધ ગો વિથ ધ ફ્લો. થેન્ક યુ સો મચ હિમાંશુભાઈ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ.